સરકારી અધિકારીઓ છે એ લોકો આમ જોવો તો કાયદેસર જમીન ના રાખી શકે. અત્યારે કઈ બધા જ રીતે? ગેરકાયદેસર ખાતેદારો છે. જે વિવાદ થવો એ થાય. કોઈ પણ પ્રકારના ઉદ્યોગપતિઓ છે, કોઈ પણ પ્રકારના, એક ખેડૂત ખાતેદાર રહી ન શકે. જેને જો તમને આમાં સમગ્ર વહીવટી તંત્રને પણ હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું, ભલે મારી વાત આજે અમલમાં આવે કે ન આવે, પણ આવતીકાલે આજ આ વાત ઉપર સરકારે નિર્ણયો કરવા પડશે, વિધાનસભાની આ ચર્ચા કરવી પડશે કે આ માણસ કઈ રીતે કહી શકે છે. વાત એ છે કે કોઈ પણ ઉદ્યોગ છે એ રજીસ્ટર્ડ હોય ને, તો કંપની એક્ટ પ્રમાણે જે નોંધાયેલ છે એના બધા જ જે ડાયરેક્ટરો છે એમાંથી સીધો નાણાકીય લાભ મેળવે છે એ ખેડૂત ખાતેદાર બની ન શકે, ધારણ જ ન કરી શકે. અચ્છા, એ પ્રકારની વ્યવસ્થા 63 પ્રમાણે છે. બરાબર. બીજી વાત, જાતે ખેતી કરતો નથી, સ્થાનિક નથી, એટલે 3-4 શરતો એવી છે જેમાં આ ઉદ્યોગ એટલે કંપની એક્ટ પ્રમાણે નોંધાયેલા જે બોર્ડ છે એના ડાયરેક્ટરો ખાતેદાર બની ન શકે. બીજું, જેને વેપાર કરવા માટે ગુમાસ્તા ધારો છે, તો ગુમાસ્તા ધારા પ્રમાણે જેને પરમિટ મળેલી છે, પરવાનો મળ્યો છે, એ ખેડૂત ખાતેદાર બની ન શકે. જે કંપની એક્ટ પ્રમાણે કાયમી સરકારી કંપનીઓમાં નોકરી કરે છે, ખાનગી કંપનીઓમાં નોકરી કરે છે, જેને ત્યાંથી આવકનો કાયમી સ્ત્રોત છે, એ પણ ખેડૂત ખાતેદાર બની ન મતલબ શકે. જેટલા સરકારી અધિકારીઓ છે એ લોકો આમ જોવો તો કાયદેસર જમીન ના રાખી શકે. બંધારણ અને આ કાયદાઓ, જે બધા જ કાયદાઓ છે ને એ એના પ્રમાણે અનુસાર ના રાખી શકે. ઉદ્યોગપતિ, વેપારી, તો એ કઈ સરકારી રીતે નોકરિયાત, રાખી શકે? આ અત્યારે કઈ બધા જ રીતે? ગેરકાયદેસર ખાતેદારો છે. જે વિવાદ થવો એ થાય, પણ વિધાનસભાએ આ ચલાવવું પડે. ઓકે, આને ચલાવવું પડે ને આની તો- સમીક્ષા હાઈકોર્ટે પણ કરવી જોઈએ. ઇન શોર્ટ, આ જે અસમાનતા થઈ રહી છે, આર્થિક અસમાનતા, આર્થિક, એની પાછળ કારણ આ જ છે. આર્થિક